હંમેશા સ્વસ્થ રહેવાના 75 ઉપાય. 1. ઘૂંટણ ઉપર લાંબા સમય સુધી બેસીને કામ કરવાથી ઘૂંટણને નુકસાન થાય છે. 2. વધારે ચા પીવાથી આંખોની રોશની નબળી પડે છે. 3. રાત્રે દૂધમાં થોડું હળદર ભેળવીને પીવાથી ચહેરા પર ચમક આવે છે અને ઘણી બીમારીઓથી પણ બચાવે છે. 4. કાચી રોટલી અને કાચા ફળ ખાવાથી મગજ નબળું પડે છે. 5. જો તમને પીળા રંગનું પેશાબ આવે છે તો તમે આંતરિક રીતે સ્વસ્થ નથી. તેનો અર્થ એ છે કે તમે ઓછું પાણી પીવો છો. 6. શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો ગ્રીન ટી પીવો. 7. ટેન્શન લેવાથી તમારું મન ભારે થઈ જાય છે તો તમારે ચોકલેટ કે ગોળ ખાવો જોઈએ, તેનાથી મૂડ સારું થઈ જાય છે. 8. વધુ પડતું ટેન્શન લેવાથી ગડપણ જલ્દી આવે છે અને ઘણી બીમારીઓ પણ થાય છે. 9. તકિયાના કવરને અઠવાડિયામાં 2 વાર અવશ્ય ધોવા જોઈએ, નહીંતર માથાનો દુખાવોની સમસ્યા વધી શકે છે અને ચહેરા પર કરચલીઓ પણ આવી શકે છે. 10. કેળાની છાલને ક્યારે ફેંકવી જોઈએ નહીં, તેને તમારા ચહેરા પર લગાવો, તેનાથી તમારા ચહેરા ઉપર નિખાર આવશે. 11. કોઈ પણ પ્રકારના જ્યુસને લાંબા સમય સુધી રાખવું જોઈએ નહીં, કારણ કે તે કડવું થઈ જાય છે અને આપણા શરીર માટે તે નુકસાનદાયક હોય છે. 12. જો બૂટ પહેરવાના લીધેથી પગમાં ધબ્બા પડી ગયા હોય તો તેના માટે 3 થી 4 ચમચી ગ્લિસરીન અને 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરીને એક શીશીમાં ભરી લ્યો અને દરરોજ પગના ધબ્બા ઉપર માલિશ કરો અને 10 મિનિટ પછી ધોઈ લો. થોડા દિવસોમાં ધબ્બા સાફ થઈ જશે. 13. ગાજરનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે. તમે તેને જ્યુસ બનાવીને, મુરબ્બો કરીને કે પછી કાચા ગાજર કોઈ પણ રીતે ખાઈ શકો છો. 14. રાત્રે સૂતા પહેલા બદામના તેલથી ચહેરા ઉપર માલિશ કરવાથી ચહેરો ચમકદાર બને છે અને ચહેરા ઉપર કરચલી પણ નથી પડતી. 15. પગના તળિયા ઉપર વિક્સ લગાવીને સૂવાથી છાતીનો કફ દૂર થાય છે અને શરદી ઉધરસમાં પણ રાહત મળે છે. 16. રાત્રે મેથીને પલાળી દો અને સવારે તેમાં દૂધ નાખીને તેનું પેસ્ટ બનાવી લો અને તમારા ચહેરા ઉપર લગાવો, તેનાથી તમારી સ્કિન ટાઇટ થઈ જશે અને ચહેરો ચમકદાર થઈ જશે. 17. જો હાડકાં નબળા પડી ગયા હોય તો તમારા આહારમાં કરમદૂધ, ક્રેનબેરી નું સેવન કરો. કરમદૂધમાં કેલ્શિયમની માત્રા વધુ હોય છે, તેથી તે હાડકાને મજબૂત બનાવે છે. 18. ફુદીના સાથે મિશ્રીનું સેવન કરવાથી મહિલાઓને પીરિયડ્સ સંબંધિત સમસ્યા થતી નથી. 19. રોટલી અને પરાઠા ઉપર ઘી ચોપડીની ખાવાથી વજન વધે છે અને શરીરમાં તાકાત આવે છે. 20. પલાળેલી બદામનું સેવન કરતા પહેલા બદામની છાલ કાઢી લેવી જોઈએ. 21. શેકેલા ચણા ખાવાથી મગજ ઝડપથી કામ કરે છે. 22. વધારે પડતું મીઠું ખાવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે, તેથી ધ્યાન રાખો કે ક્યારે બનાવેલા શાકમાં ઉપરથી મીઠું ન નાખો. 23. દ્રાક્ષ ખાવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે. 24. સફરજન ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ, તેનાથી ગળાની સમસ્યા થઈ શકે છે. 25. જે લોકો માટીના વાસણનો ઉપયોગ કરે છે તે લોકો બહુ ઓછા બીમાર પડે છે, કારણ કે માટીના વાસણમાં જરૂરી મિનરલ્સ મળી રહે છે. 26. જો અપચાથી બચવું હોય તો ખાવાનું ધીમે ધીમે અને ચાવીને ખાવું જોઈએ. 27. આમળાનો મુરબ્બો ખાવાથી ક્યારે પણ શરીરમાં વિટામિન સીની ઉણપ થતી નથી. 28. રોજ સવારે લીલી વસ્તુઓ જોવાથી આંખોની નજર તેજ થાય છે. 29. આલુ બુખારાનું શરબત પીવાથી ચહેરા ઉપર ચમક આવે છે. 30. ખાટી કેરીનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. 31. કેરીને ઠંડી કરીને ખાવ. ઠંડી કર્યા વગર ખાવાથી શરીર ઉપર ફોલ્લીઓ નીકળી આવે છે અને આંખોની સમસ્યા થઈ શકે છે. 32.
પાનના પાંદડાને સોજા પર લગાવવાથી સોજો ઓછો થઈ જાય છે. 33. આડા પડીને વાંચવાથી મગજ નબળું પડે છે. 34. દરરોજ દિવસમાં 2 થી 3 વાર હૂંફાળું પાણી પીવો, તેનાથી તમારા ફેફસા હંમેશા સારા રહેશે. 35. વધારે ક્રોધ કરવો હૃદયને નબળું પાડે છે. 36. ફાટેલા હોઠો ઉપર કારેલાનો રસ લગાડવાથી હોઠ મુલાયમ થાય છે. 37. કોઈ પણ વજનવાળી વસ્તુ ઉપાડતા પહેલા લીંબુ પાણી પીવું જોઈએ. 38. ડુંગળીનો રસ પીવાથી પેટ સાફ થાય છે. 39. વધારે પડતું થૂંકવાથી શરીરમાં ડિહાઇડ્રેશન થાય છે. 40. દરરોજ તમારા ચહેરા ઉપર દહીં લગાવો, તેનાથી તમારા ચહેરા ઉપર કરચલી નહીં પડે અને ચહેરો ચમકદાર બનશે. 41. ગેસની સમસ્યા દૂર કરવા માટે ફુદીનાનું સેવન કરો. 42. સૂતા પહેલા વાળમાં કાંસકો ફેરવવાથી વાળ ખરતા અટકે છે. 43. સ્નાન કર્યા પછી કાન પાછળ તેલ લગાવો, તેનાથી યાદશક્તિ તેજ થાય છે. 44. જે બાળકો જલ્દી બોલવાનું શરૂ કરે છે તેમની યાદશક્તિ તેજ હોય છે. 45. લીલા મરચાં ખાવાથી નજર તેજ થાય છે. 46. હૃદયના દર્દીઓએ લીલી ઇલાયચીનું સેવન કરવું જોઈએ. 47. સાવલા રંગના લોકોએ દરરોજ રાત્રે સૂતા પહેલા દૂધ લગાવવું જોઈએ, તેનાથી ત્વચામાં નિખાર આવે છે. 48. ઊંધું સૂવાથી ગડપણ જલ્દી આવે છે. 49. ખાંડની જગ્યાએ ગોળનું સેવન કરવું જોઈએ, તેનાથી સુગરની સમસ્યા થતી નથી. 50. કલોંજીનું પાણી માથા ઉપર લગાવવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે. 51. દરરોજ નહાવાથી શરીર સ્વસ્થ રહે છે. 52. પેટમાં કબજિયાત અને ગેસ વગેરે હોય એ માટે શેરડીનો રસ ફાયદાકારક હોય છે. 53. પથરીની સમસ્યા હોય તો ટમેટા, પાલક અને રીંગણાનું સેવન ન કરવું જોઈએ. 54. દેશી ઘીનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે અને શરીર તાકતવર બને છે. 55. કબજિયાતથી બચવા માટે ખાલી પેટ કેળા, કેરી અને તરબૂચ ન ખાઓ અને ફૂલ પેટ ભરીને ખાવું ન જોઈએ. 56. ટામેટાનો રસ ચહેરા ઉપર લગાવવાથી ચહેરા ઉપર નિખાર આવે છે. 57. સાયકલ ચલાવવાથી હાડકાના દુખાવાની સમસ્યા થતી નથી. 58. નાકમાં ગાયનું દેશી ઘી નાખવાથી મગજ તેજ થાય છે અને ડિપ્રેશન ઓછું થાય છે. 59. વાસી રોટલી ખાવાથી દાંતમાં ઠંડી ગરમી લાગવાની સમસ્યા દૂર થાય છે અને દાંત મજબૂત બને છે. 60. મખાનાનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે, દરરોજ થોડા મખાના જરૂર ખાઓ. 61. ડબલ રોટલી દૂધની સાથે ખાવાથી શરીરનું દુબળાપણું દૂર થાય છે. 62. જરદાળુ ખાવાથી પેટની સમસ્યા થતી નથી. 63. ભોજન કર્યા પછી તરત જ નહાવું શરીર માટે નુકસાનકારક હોય છે. 64. જો તમારું પેટ ખૂબ વધી રહ્યું છે, તો લસણના રસથી પેટ ઉપર માલિશ કરો, તેનાથી વધતું પેટ ઓછું થવા લાગશે. 65. જામુન ઉધરસને પણ ઠીક કરી શકે છે. સારા અને પાકેલા જામુન ઉપર કાળું મીઠું ભેળવીને ખાવાથી ઉધરસમાં જલ્દી આરામ મળે છે. 66. જે લોકોના માથા પર વાળ ઓછા હોય, તેમને રાત્રે સૂતા પહેલા ચણાની દાળનું પાણી માથા ઉપર લગાવવું જોઈએ, તેનાથી ધીમે ધીમે વાળ ઉગવાના શરૂ થઈ જશે. 67. દૂધ અને કેળાનું એક સાથે સેવન કરવાથી પેટ ખરાબ થઈ શકે છે. 68. ચા પીધા પછી પાણી ન પીવું જોઈએ, તેનાથી શરીરને નુકસાન થાય છે. 69. જ્યારે ઉધરસ આવતી વધી જાય, ત્યારે મીઠી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ, નહીતર ગળું બેઠી જાય છે અને બોલવામાં મુશ્કેલી પડે છે. 70. બકરી દૂધ પીવાથી વાળ લાંબા થાય છે. 71. સવારના સમયે બ્રશ કર્યા વગર સૌથી પહેલા 1 થી 2 ગ્લાસ નવશેકું પાણી જરૂર પીવો. 72.
તમારે તમારું ભોજન ખાવાથી ઓછામાં ઓછી 40 મિનિટ પહેલા 1 ગ્લાસ પાણી જરૂર પીવું જોઈએ. તે પછી પાણી ન પીવું જોઈએ. પછી ભોજન કર્યાના 1 કલાક પછી નવશેકું પાણી પીવું જોઈએ. 73. જ્યારે તમે દિવસમાં ભોજન કરો છો જેમ કે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર, તો ભોજન કરતી વખતે સાથે પાણી ન પીવું જોઈએ અને ભોજન કર્યા પછી તરત જ પાણી ન પીવું જોઈએ. 74. દરરોજ દિવસમાં ઓછામાં ઓછું 8થી 12 ગ્લાસ પાણી પીવું જોઈએ. 75. ફ્રીજમાં રાખેલું ઠંડુ પાણી ન પીવું જોઈએ કારણ કે તેનાથી દાંત નબળા પડે છે. 76. જ્યારે પણ તમે પાણી પીવો તો હંમેશા બેસીને જ પીવો. 77. ગરમીમાં તડકામાંથી આવીને તરત જ હાથ, પગ, મોઢું કે નાક ન ધોવું જોઈએ. 78. પાકેલા દાડમનો રસ ગરમ કરીને બાળકોને પીવડાવવાથી બાળકોને આવતી ઉલટી બંધ થઈ જાય છે. 79. ચહેરા ઉપર નિખાર લાવવા માટે તુલસીના પાનને ગુલાબજળમાં 10થી 15 મિનિટ સુધી પલાળીને રાખો. તેમાં 1 ચપટી હળદર મેળવીને મિક્સ કરો અને ચહેરા ઉપર લગાવો. તેનાથી ચહેરા ઉપર નિખાર આવે છે. 80. કેળાને ક્યારેય પણ ખાલી પેટે ન ખાવું જોઈએ. ખાલી પેટે કેળું ખાવાથી શરીરમાં મેગ્નેશિયમની માત્રા વધે છે જેના કારણે શરીરમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમની માત્રા સંતુલિત બને છે. 81. સ્વસ્થ રહેવા માટે પર્યાપ્ત ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. ઊંઘ એટલી ઓછી પણ ન હોવી જોઈએ કે આળસ આવવા લાગે અને મોટાપાનું કારણ બને. તમારે 6 થી 8 કલાકની ઊંઘ રોજ લેવી જોઈએ. 82. જે લોકોને કબજિયાતની સમસ્યા રહે છે તેમને પાકી ગયેલા પપૈયાનું સેવન જરૂર કરવું જોઈએ. જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તેમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો. વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.